ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો। એમાં પહેલામાં દશકના સ્થાને 3 સ્તંભ આપેલા છે, એકમના સ્થાને 1 બ્લોક અને દશાંશના સ્થાને 2 બ્લોક આપેલા છે। મતલબ કે દશાંશના સ્થાને 3 બ્લોક આપેલા છે, મતલબ કે ત્યાં 3 આવશે સંખ્યા। એકમના સ્થાને 1 બ્લોક છે તો 1, દશાંશના સ્થાને 2 બ્લોક આપેલા છે તો ત્યાં 2 લખવામાં આવશે। 100 એ જ રીતે બીજામાં 100ના સ્થાને 1 બ્લોક આપેલો છે તો 1, દશકના સ્થાને 1 બ્લોક છે એટલે 1, એકમના સ્થાને કંઈ નથી તો 0 અને દશાંશના સ્થાને 4 બ્લોક છે એટલે 4 આવશે। એટલે કે પહેલા ચિત્રમાં 3 સ્તંભ આપેલા છે દશકના સ્થાને તો ત્યાં 3, 100ના સ્થાને કંઈ નથી આપેલું તો ત્યાં 0, એકમના સ્થાને 1, દશાંશના સ્થાને 2, તો એ કઈ સંખ્યા બનશે? 31.2। 100ની સ્થાન કિંમત 100, દશકની 10, એકમની 1 અને દશાંશની 1/10। એ જ રીતે બીજામાં કઈ સંખ્યા બને છે? આપણે અંકોને ગોઠવીએ તો 110.4। દાખલા નંબર 2 નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો। પહેલી કિંમત છે 19.4, તો 1ની સ્થાન કિંમત થશે 10, તો 1 × 10 પ્લસ 9ની ગુણ્યા 1 પ્લસ 4ની 1/10, તો 100, દશક, એકમ અને દશાંશનું આપણે કોષ્ટક બનાવી અને લખીએ તો 100ના સ્થાને 0, દશકના સ્થાને 1, એકમના સ્થાને 9 અને દશાંશના સ્થાને 4 આવશે। એ જ રીતે 0.3, તો એનમાં શું આવશે? 0.3 માટે 0 દશકના સ્થાને કંઈ નથી એટલે કે 0 × 10 પ્લસ એકમના સ્થાને 0 છે એટલે કે 0 × 1 વત્તા 3 દશાંશના સ્થાને છે તો 3ની સ્થાન કિંમત શું થશે? 3 × 1/10। તો દશક, એકમ અને દશાંશ આપેલા છે તો દશક 0, એકમ 0 અને દશાંશ 3। એ જ રીતે સી કરવાનું। દાખલા નંબર સી, ડીમાં 205.9 એટલે કે 100ના સ્થાને 2 એટલે કે 2 × 100 પ્લસ દશકના સ્થાને 0, 0 × 10 પ્લસ 5 એકમના સ્થાને એટલે કે 5 × 1 પ્લસ 9 દશાંશના સ્થાને એટલે કે 9 × 1/10, એટલે કે 100, દશક, એકમ અને દશાંશનું કોષ્ટક બનાવીએ તો 100ના સ્થાને 2, દશકના સ્થાને 0, એકમના સ્થાને 5 અને દશાંશના સ્થાને 9 આવશે। દરેકની દશાંશ સ્વરૂપે લખવાના છે તો 7 દશાંશ એટલે કે 7 દશાંશના સ્થાને એટલે કે 7 × 1/10, દશાંશ એટલે 1/10, તો 7 × 1/10 તો કેટલા થશે? પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કે 0.7, છેદમાં 10 હોય એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા। 2 દશક અને 9 દશાંશ, 2 દશક એટલે કે 2 × 10 પ્લસ 9 દશાંશ એટલે કે 9 × 1/10, 9/10 એટલે કેટલા થાય? 0.9 અને 2 × 10 એટલે 20, તો 20 વત્તા 0.9 કેટલા થશે? 20.9। 14.6, તો બોલવાથી જ આપણને ખબર પડે છે કે 14.6। 100 અને 2 એકમ, તો 100ના સ્થાને એટલે કે 1 × 100 પ્લસ 2 એકમ એટલે કે 2 × 1, બાકીના સ્થાનમાં કંઈ નથી તો 0, તો 100 વત્તા 2 કેટલા થશે? 102, પોઈન્ટ પછી કોઈ સંખ્યા નથી તો 102.0 લખાય। 600.8, આપણને બોલવાથી જ ખબર પડી જશે કે 600.8। દરેકને દશાંશ સ્વરૂપે લખવાના છે તો 5/10 તો કેટલા થશે? 0.5, પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં 10 હોય એટલે 3 વત્તા 7/10, તો 3 એમના એમ, 7/10 એટલે 0.7, તો કેટલા થશે? 3 વત્તા 0.7, 3.7। 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1/10, તો 200 વત્તા 60 વત્તા 5, 265, 1/10 એટલે કે 0.1, 265 પોઈન્ટ વત્તા 0.1 તો કેટલા થશે? 265.1।
70 વત્તા 8/10 તો કેટલા થશે? 70 વત્તા 8/10 એટલે કે 0.8 તો 70.8. 88/10 છે તો આપણે શું કરી શકીએ? 80 વત્તા 8 એટલે 88 આખાના/10. આખાના/10 છે તો બંનેને અલગ અલગ આપી દઈએ તો 80/10 વત્તા 8/10. 80/10 કરીએ એટલે 8. 8/10 એટલે શું થાય? 0.8. તો 8 વત્તા 0.8 કેટલા થાય? 8.8. 4.2 એટલે કે 4 વત્તા 2/10. તો 2/10 એટલે કેટલા થાય? 0.2. તો 4 વત્તા 0.2 એટલે કે 4.2. 3/2 તો આપણે છેદમાં 10 લાવવા હોય તો શું કરવું પડે? 2 ને 5 વડે ગુણવા પડે. તો અંશ અને છેદ બંનેને આપણે શું કરીશું? 5 વડે ગુણીશું. એટલે કે 3 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 5. 3 ગુણ્યા 5 એટલે 15 છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10. 15/10 એટલે કે 10 વત્તા 5/10. તો 10/10 વત્તા 5/10. 10/10 એટલે 1 વત્તા 5/10 એટલે કે 0.5. 5/10 એટલે શું થશે? 0.5 એટલે કે 1.5. એ જ રીતે 2/5 તો શું થશે? 5/10 લાવવા 5ને 2 વડે ગુણવા પડે. તો અંશ અને છેદ બંનેને આપણે 2 વડે ગુણીશું. એટલે કે 2 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2 એટલે કે કેટલા થશે? 2 ગુણ્યા 2 4/10 એટલે કે 0.4. એ જ રીતે આપણે આગળના દાખલા કરી શકીશું. દાખલા નંબર 5. નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવવાના છે. દશાંશ સરળ સ્વરૂપમાં ફેરવવા એટલે કે અંશ અને છેદમાં જેટલા છેદ ઉઠતા હોય એટલા ઉડાડવાના અને પછી વધેલો અપૂર્ણાંક એનું શું કહેવાય? સરળ સ્વરૂપ. તો 0.6 એટલે કે 6/10. 6 અને 10નો ગુસા કેટલો થાય છે? 2. તો બંનેને 2 વડે ભાગીએ 6/2 અને 10/2. અંશ અને છેદ બંનેને એમના ગુસા વડે ભાગીએ. 6 અને 10નો ગુસા આપણે શોધ્યો અંશમાંની સંખ્યા અને છેદમાંની સંખ્યા. તો કેટલો આવ્યો? 2. તો 6/2 3 અને 10/2 5 એટલે કે 3.5 એ શું છે? 0.6નો અપૂર્ણાંકમાં સરળ સ્વરૂપ છે. એ જ રીતે 2.5 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કે છેદમાં 10 આવશે અને પોઈન્ટ નીકળી જશે એટલે કે 25/10. 25 અને 10નો ગુસા કેટલો થાય છે? 5 એટલે કે 25/5 છેદમાં 10/5 એટલે કેટલા થાય? 5/2. 5/2. 1.0 તો 1 વત્તા 0 છેદમાં 0 તો શું થશે? 10/10 એટલે કેટલા થાય? 1. એ એનું શું છે? સરળ સ્વરૂપ જ છે. એ જ રીતે આપણે બાકીની સંખ્યાઓના અંશ અને છેદમાં આવતી સંખ્યાઓના શું કરી શકીએ? ગુસા શોધી અને આપણે એના દાખલા કરી શકીએ. દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવવાના છે. હવે મિલીમીટર આપેલા છે તેના માટે છે 10 મિલીમીટર બરાબર 1 સેમી. 10 મિલીમીટર બરાબર કેટલા થાય? 1 સેમી. 2 મિલીમીટર આપેલા છે તો 2 મિલીમીટર બરાબર કેટલા થાય? તો 2 ગુણ્યા 1/10 એટલે કે 2/10 તો કેટલા થશે? 0.2 સેમી. 30 મિલીમીટર તો 30 મિલીમીટર બરાબર શું થાય? 30 ગુણ્યા 1/10 સેમી એટલે કે 30/10 સેમી તો કેટલા થશે? 3 સેમી. 116 સેમી એટલે કે 116 મિલીમીટર છે તો 116 ગુણ્યા 1/10 એટલે સેમી થશે. 116/10 સેમી તો 116 એટલે કેટલા થાય? 110 વત્તા 6. 110 વત્તા 6 આખાના છેદમાં 10 લખીએ. હવે બંનેને અલગ અલગ આપીએ. 110/10 વત્તા 6/10 તો 110/10 એટલે કેટલા થશે? 11 અને 6/10 એટલે કેટલા થાય? 0.6. તો 11 વત્તા 0.6 એટલે કેટલા થશે? 11.6 સેમી. ચાર સેમી 2 મિલીમીટર તો કેટલા થશે? 4 સેમી 2 મિલીમીટર એટલે 4 સેમી વત્તા 2 મિલીમીટર. મિલીમીટરને સેમીમાં ફેરવવા છે તો શું થશે?
2 ગુણ્યા 1/10 એટલે શું થાય? સેમીમાં ફેરવાય. 2/10 એટલે કેટલા થાય? 0.2. બંનેના સેમી એકમ સરખા છે એટલે હવે આપણે એમની આગળ જે અંકો આપેલા છે એમનો સરવાળો કરી શકીએ, એટલે કે 4 + 0.2 તો કેટલા થશે? 4.2 સેમી. એ જ રીતે 162 સેમી 83 મિલીમીટરમાં પણ આપણે શું કરી શકીએ? એમને શોધી શકીએ. સંખ્યા રેખા પર કોઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે. કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની વધુ નજીક છે એ જણાવવાનું છે. પહેલી છે 0.8. 0.8 તો કોની વચ્ચે આવે છે? 0 અને 1ની વચ્ચે. જે પોઈન્ટ પહેલા પૂર્ણાંક સંખ્યા આપેલી છે એ અને એના પછી આવતી બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે. તો 0.8 એ 0 અને 1ની વચ્ચે આવે છે. હવે કોની વધુ નજીક થશે? તો આ રીતેમાં પોઈન્ટ પછી જે રીતે 8 આપેલા છે એ રીતે 1 થી 4 સુધીની સંખ્યા આપેલી હોય તો એ ક્યાં આવશે? જે પહેલી પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય નાની એની નજીક. અને 5 થી લઈને મોટી સંખ્યા હોય તો એ ક્યાં આવશે? મોટી સંખ્યાની નજીક આવશે. 1 થી 4 પોઈન્ટ પછી 1 થી 4ની સંખ્યા આવતી હોય તો કોની નજીક? નાની સંખ્યાની નજીક. અને 5 થી 9ની સંખ્યા હોય તો એ કેમ આવશે? મોટી સંખ્યાની નજીક. પોઈન્ટ પછી 8 છે તો મોટી સંખ્યાની નજીક. તો 0 અને 1માં મોટા કોણ? 1. તો 0.8 એ 1ની વધુ નજીક થશે. 5.1 તો કોની વચ્ચે? 5 અને 6ની વચ્ચે. પોઈન્ટ પછી 1 તો કોની નજીક? નાની સંખ્યા. નાની સંખ્યા 5 એટલે કે 5ની વધુ નજીક છે. એ જ રીતે 2.6 તો એ 2 અને 3ની વચ્ચે આવે અને કોની નજીક થાય છે? 3ની વધુ નજીક આવે. દાખલા નંબર 8. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો 0.2 તો આપણને સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે 0.2 કોની વચ્ચે આવે? 0 અને 1ની વચ્ચે. તો સંખ્યા રેખા પર 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ પાડવાના. એમાં બિંદુ એ 0.2 ને સંગત બિંદુ કહેવાય. જેમ કે પહેલું બિંદુ છે એ શું કહેવાય છે? 0 પછીનું 0.1, પછી 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 ને 0.10 આવે ત્યાં શું હશે? 1. એ જ રીતે 1.9 તો 1 અને 2ની વચ્ચે. તો 1 અને 2ની વચ્ચે 10 સરખા ભાગ કરવાના. અને 9મું જે બિંદુ આવે છે એ શું દર્શાવે છે? અહીંયા આકૃતિમાં 1.9 ને સંગત દર્શાવે છે. દાખલા નંબર 9. આપેલ સંખ્યા રેખા પર બિંદુઓ A, B, C અને D કઈ સંખ્યા રેખાનું નિરૂપણ કરે છે એ જણાવવાનું છે. બિંદુ A કોની વચ્ચે છે? 0 અને 1ની વચ્ચે. 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ આપેલા છે અને એમાં 8મા બિંદુ પર આપણને શું આપેલું છે? બિંદુ A. તો શું થશે? બિંદુ A શું દર્શાવશે? 0.8. એ જ રીતે બિંદુ B. બિંદુ B ક્યાં આપેલું છે? 1 અને 2ની વચ્ચે. અને ત્રીજા ભાગ ઉપર બિંદુ B દર્શાવેલું છે. કયા ભાગ ઉપર? 1 અને 2ની વચ્ચે ત્રીજા ભાગ ઉપર. તો કયું બિંદુ આવશે? 1.3. બિંદુ C તો એ 2 અને 3ની વચ્ચે દર્શાવેલું છે અને બીજા ભાગ ઉપર છે તો 2.2. એ જ રીતે બિંદુ D પણ 2 અને 3ની વચ્ચે દર્શાવેલું છે અને 9મા ભાગ ઉપર દર્શાવેલું છે તો એને શું કહેવાશે? 2.9. દાખલા નંબર 10. રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થાય? તો કેટલી થશે? રમેશની નોટબુકની લંબાઈ કેટલી છે? 9 સેમી 5 મિલીમીટર. એટલે કે 9 સેમી વત્તા 5 મિલીમીટર. 1 મિલીમીટર બરાબર શું થાય? 1/10 સેમી. એટલે કે 9 સેમી વત્તા 5 મિલીમીટરની જગ્યાએ હવે શું લખી શકાય? સેમીમાં ફેરવીએ એટલે 5/10. 5/10 એટલે કેટલા થાય? 0.5. તો બંનેના એકમ સરખા છે તો હવે શું કરી શકીએ? એમનો સરવાળો. એટલે કે 9 વત્તા 0.5 સેમી. તો બરાબર શું થશે? 9.5 સેમી. 10 મિલીમીટર બરાબર 1 સેમી.
બી છે ચણાના નાના છોડની લંબાઈ આપેલી છે 65 મિલીમીટર, તેની લંબાઈ સેમીમાં દર્શાવવાની કીધી છે. તો ચણાના છોડની લંબાઈ 65 મિલીમીટર. તો કેટલી થશે? એને સેમીમાં ફેરવીશું એટલે છેદમાં 10, 65/10 એટલે કે છેદમાં 10 હોય એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા આવે તો 6.5 સેમી, અથવા તો 65/10 કરીએ તો પણ આપણને શું મળશે? 6.5 સેમી.